આજે આપણે બનાવીશું સ્ટફ ઇડલી, એ પણ અલગ જ રીતે અને એકદમ ક્રિસ્પી અને એકદમ ઓછા તેલમાં. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ બટાકા લઈ લીધા છે, ધોઈને સાફ કરીને લીધા છે. મેં અહીંયા કુકરમાં એડ કરી લીધા છે. જરૂરિયાત પડતું પાણી, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આપણે એને વિસલ કરી લઈશું 3 થી 4. તો તમે જોઈ શકો છો બટાકા અહીંયા સરસ બોઇલ થઈ ગયા છે. તો હવે આપણે એને નીકાળી લઈશું. તો મેં એને આવી રીતે રૂમાલ ઉપર નીકાળ્યા છે જેથી કરીને ઝડપથી ઠંડા પડી જાય. તો છોલી લેવાના છે આપણે એને. તો છાલ ઉતારીને મેં અહીંયા રેડી કરી લીધી છે. તો આપણે એને કટ લગાવી લઈશું. કટ લગાવીને આપણે આને મેશ પણ કરવાના છે. આ નાસ્તો કહીએ કે ઇડલી કહીએ, સ્ટફ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. અને ઇડલી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય ને તો આ સ્ટફ ઇડલી બનાવો, મજા જ પડી જશે ખાવાની. તો અત્યારે આપણે બટેકા મેશ કરી લઈશું. ટેસ્ટ પ્રમાણે આપણે મસાલા અહીંયા એડ કરીશું. મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, ગરમ મસાલો, કાળી મરીનો પાવડર, આમચૂર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, થોડુંક આપણે કાળા નમક પણ એડ કરીશું અને ચપટી ધાણા એડ કરીશું. કોઈ મસાલો તમને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા બધા જ મસાલાને બટાકા સાથે મિક્સ કરીને એક સરખું બનાવી લેવાનું છે આ ટાઈપનું. તો હવે આપણે મસાલાને સાઈડમાં મૂકી દઈશું અને આપણે અહીંયા ઇડલી ઢોસાનું બેટર હોય એ લીધું છે. બેટર આપણે રેડીમેડ જ લીધું છે. આપણે ઘરે પણ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, પણ જો ફટાફટ નાસ્તો બનાવવો હોય ને તો આ રીતે બનીને તૈયાર થઈ જાય છે. કોઈ ગેસ્ટ આવ્યા અથવા તો નાની મોટી ભૂખ લાગી હોય તો આપણે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકીએ છીએ. આપણને ઊભા કંટાળો આવતો હોય રસોઈ બનાવવાનો, તો ફટાફટ રેડીમેડ ખીરું લાવીને આ નાસ્તો બનાવીને ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવાની પણ મોજ પડી જાય છે. તો બેટરમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને બેટરને થોડું પાણી એડ કરીને પતલું બનાવી લેવાનું છે. અને પેન ગરમ કરીને જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીને આવી રીતે બેટરને મિક્સ એડ કરી લઈશું. અહીંયા કોઈ પણ જાતનો સોડા એડ નથી કરવાનો બેટરમાં, ડાયરેક્ટ જ આપણે એડ કરવાનું છે, સોડાનો ઉપયોગ નથી કરવાનો. તો અહીંયા બટાકાને આવી રીતે વડા જેવું બનાવી લેવાનું છે થેપીને, અને વચ્ચે આવી રીતે મૂકી દેવાનું છે અને ઉપરથી પાછું આપણે બેટર લેવાનું છે ઇડલીનું, ઢોસાનું, અને આવી રીતે આપણે ફેલાવી લેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. અહીંયા બિલકુલ ઉતાવળ નથી કરવાની. તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર સરસ શેકાઈ ગયું છે. તો અહીંયા આપણે થોડુંક ઓઇલ લગાવી અને એને સાઈડ ચેન્જ કરવાની છે આપણે અહીંયા એને. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થયું છે. તો ઉલટ પુલટ કરીને આપણે એને સરસ શેકી લીધું છે. તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત મજાની સ્ટફ ઇડલી બનીને રેડી થઈ ગઈ છે આપણી ફ્રાય. તો અહીંયા બીજું પણ બનાવીને રેડી કરી લઈશું. આપણે આવું કંઈક અલગ અલગ બનાવીને ખાઈએ ને તો આંખને ગમે તો મનને ગમે. તો આવું કંઈક અલગ બનાવીને ખાઈએ ને તો મોજ પડી જાય છે. આપણી બીજી ઇડલી પણ બનીને તૈયાર થાય ત્યાં સુધી આપણે એક દાડમનું રાયતું બનાવી લઈએ અહીંયા ઠંડુ ઠંડુ. તો દહીં લઈ લીધું છે. દહીંમાં આપણે થોડીક મિશ્રીનો પાવડર એડ કર્યો છે. તમે ખાંડ પણ લઈ શકો છો. જીરું પાવડર, થોડોક કાળા મરીનો પાવડર, કાલા નમક, સાદા નમક અને લીલા ધાણા. અને અહીંયા આપણે 2 મુઠ્ઠી ભરીને સરસ આપણે દાડમના દાણા લીધા છે ફ્રેશ, અને મિક્સ કરીને મસ્ત મજાનું આપણું દાડમનું ઠંડુ ઠંડુ રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે ઇડલી ઉપર ગન પાવડર એડ કરીશું. તમારી પાસે ગન પાવડર ઇડલીનો ના હોય તો તમે અહીંયા ચાટ મસાલો અથવા તો કોઈ પણ મસાલો એડ કરી શકો છો અહીંયા. તો અહીંયા કોકોનટ ચટણી પણ મેં બનાવીને રેડી કરી લીધી છે, અને દાડમનું રાયતું અને આપણી સ્ટફ ઇડલી. તો હું અહીંયા તમને કટ કરીને બતાવીશ કે અંદરથી આપણે મસાલો ભર્યો તો કટ કર્યા પછી કેવું લાગે છે. તો જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય ને કંઈક અલગ નાસ્તો નવો, તો મોજ પડી જાય ખાવાની. ઉનાળાની ગરમીમાં જો ઊભું રહેવાનો કંટાળો આવતો હોય ને તો ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી બધી અવનવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી રેસીપી બની છે. મળીશું એક આવી નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.